તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે નવોદય પાસ થવા માટે કેટલા ટકાવારી અથવા તો 80 માંથી ટોટલ કેટલા પ્રશ્ન આપણા સાચા હોવા જોઈએ. પાસ થયા પછી તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કયા ડોક્યુમેન્ટ તમારે સ્કૂલમાંથી કઢાવવાના છે, મામલતદાર ઓફિસમાંથી કઢાવવાના છે. ગયા વખતેના ગણિતના પેપર અને ગુજરાતીના પેપર કરતા આ વખતે થોડુંક ટ્વિસ્ટ કરેલું હતું. વિદ્યાર્થી મિત્રો જેના આધારે આપણે કહી શકાય કે છેલ્લા વર્ષ કરતા આ વખતેનું મેરિટ થોડુંક નીચું રહેશે. ઘણા વિદ્યાર્થીઓ નવોદય પાસ થઈ જાય છે, નવોદયમાં જાય છે, નવોદયમાં પણ અભ્યાસ કરે છે અને ઉપરાંત પછીના વર્ષને એટલે કે ધોરણ 6 માં બાલાછડીની પણ એક્ઝામ આપે છે. નવોદયમાં થોડાક માર્ક માટે રહી જાવ તો ટેન્શન નહીં લેવાનું. આપણે સીઈટી ની એક્ઝામમાં જે પણ માળખું છે તે ટોટલી નવોદય જેવું જ છે અને સીઈટી પછી તમે આવતા વર્ષે હજી બાલાછડીની એક્ઝામ પણ દઈ શકો છો. એટલે કે તમારી માટે દરવાજા બંધ નથી થઈ ગયા. નવોદય નો થાય તો કાંઈ વાંધો નહીં, સીઈટી આ બધી જ એક્ઝામની તૈયારી તમને આ યુટ્યુબ ચેનલમાં કરવામાં આવશે. એટલે જો તમે નવા છો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને આ વિડીયોને એક લાઈક કરી દો.